નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નોંઘણવદર ગામે નવું બંધાયેલ શાળા સંકુલનું કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। પાલિતાણા તાલુકાના નોંઘણવદર ગામે શ્રી મનસુખભાઈ માંડવિયાની વિવિધ સમયે ફાળવેલ ગ્રાન્ટમાંથી બંધાયેલ શાળાના 8 ઓરડા સાથે નવા સંકુલનું વિધિવત રીતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પાલિતાણા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મિયાણી, ઘનશ્યામભાઈ સિહોરા, નૂતનસિંહ ગોહિલ, મુકેશભાઈ લંગાળિયા, પાલિતાણા મામલતદાર વિજયભાઈ ડેર, તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ, શ્રી તાલુકા શિક્ષણ અધિકારી રામાનુજ સહિતના અધિકારીઓએ હાજરી આપેલ। કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને પધારેલા મહેમાનોનું શાળાની બાલિકા દ્વારા લોટી શ્રીફળ સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। શાળાના આચાર્ય દ્વારા શ્રી કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાને પુસ્તક આપી બહુમાન કરેલ। કાર્યક્રમને સફળ બનાવવા નોંઘણવદર ગ્રામ પંચાયતના સરપંચ પાચાભાઈ ઢગલ, ઉપસરપંચ તુલસીભાઈ સાથે તમામ સભ્યો જોડાયેલા। શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં સુરતના ઉદ્યોગપતિ નારણભાઈ ભડિયાદરા, આર.કે. લાઠિયા, દેવસીભાઈ ભડિયાદરા, લખમણભાઈ વઘાસિયા, સુરેશભાઈ, તુલસીભાઈ સહિતના બોડી સંખ્યામાં હાજર રહેલ। નોંઘણવદરના તમામ ગ્રામજનોએ ખાસ હાજરી આપી કાર્યને દીપાવેલ।